પણ સ્વાભિમાન સંગઠન આ પહેલી વાર જ્યારે અમે અનાઉન્સ કર્યું ને દીકરીઓએ, જ્યારે મને પણ વાત કરીને તે મને અજુગતું લાગ્યું કે આવું નામ તો પહેલી વાર સાંભળ્યું છે, આવી વસ્તુ તો પહેલી વાર સાંભળી છે કે સ્વાભિમાન. ત્યારે દીકરીઓએ મને વાત કરી કે સ્વાભિમાન શબ્દ સ્ત્રીની જિંદગી સાથે કેટલી હદે વણાયેલો છે કિન્નરી બા. શું પ્રશ્ન કર્યો અને એનો જવાબ કેટલી રીતે આપી શકાય. 16,000 રાજપૂતાણીઓ ક્ષત્રિયાણીઓ જ્યારે જોહર કરતી હોય એ સ્વાભિમાનનો જ પ્રશ્ન છે. અને ચમક ઉઠી સન 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. એ મરીને બતાવે કે મારીને બતાવે, સ્ત્રી સાથે સ્વાભિમાન શબ્દ વણાયેલો છે. અને બીજી વાત, જ્યારે એમણે મને એક હેશટેગ મૂક્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં, સ્ત્રી જાગૃતિકરણ, એટલે હેશટેગ આવે એટલે આજની યુવા પેઢી અહીંયા મહત્તમ છે, એટલે હેશટેગ કરીને મૂકવાવાળા વ્યક્તિઓ અહીંયા બહુ બધા છે. એટલે હેશટેગ બહુ સરસ આપ્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં, સ્ત્રી જાગૃતિકરણ. શા માટે? સ્ત્રી સશક્ત છે, ફક્ત જાગૃત થવાની જરૂરિયાત છે કે એની અંદર કેટલી તાકાત પડી છે. એની અંદર તાકાત છે કે એ સૂરજને ઉગતોય રોકી શકે ને આથમતોય રોકી શકે. સાહેબ, આ સ્ત્રીની તાકાત છે. પણ આ જાગૃતિ ક્યાં છે આપણી અંદર? આપણી અંદર ક્યાંક આ બધું ખૂટે છે, આ બધું ઘટે છે કે આપણે જાગૃત નથી એ બાબતે. તો દીકરીઓને, માતાઓને, બહેનોને બધાને જાગૃત કરવાની જરૂરિયાત છે કે આપણી અંદર આ તાકાત પડી છે. ભલે ઘરની 4 દિવાલ, એક અદ્ભુત કવિયત્રીએ લખ્યું છે કે હું સ્ત્રી છું અને હું અદ્ભુત છું, કારણ મેં આસમાન માંગ્યું, મને 4 દિવાલ અને એક છત મળી. મેં ઉડ્ડયન ઝંખ્યું, મને એક ઉમરો મળ્યો. સાહેબ, આ 4 દિવાલ, એક છત અને એક ઉમરાની વચ્ચે પણ ઘણા જાગૃત થઈ શકાય છે ને ઘણું ખરું કરી શકાય છે. એ તમારું કૌવત, તમારી સોય દોરાનું કૌવત હોય, તમારી કલમનું કૌવત હોય, તમારી પીચ્છીનું કૌવત હોય કે તમારી કરછીનું કૌવત હોય, એ તમે કરી શકો છો. અને આ બધા જે અહીંયા બહોળી સંખ્યામાં બેઠા છો ને, એ બધાનું એટલું જ કહીશ કે અહીંયા ટાશકા જેવા થઈને એટલે બેસી શકો છો કે ઓલી 1000 હાથવાળી ઘરે બેઠી છે તો જ આવી શકે, બાકી ના આવી શકે. સાહેબ, આ સ્ત્રીની તાકાત છે. પછી એમણે મને કીધું કે અમારી ટેગલાઇન છે કે રાજપૂતાના પરંપરા કે સંરક્ષક. મેં તો અઘરું કરી નાખ્યું તમે વધારે પડતું. શા માટે? આ પરંપરા, આ સંસ્કૃતિ અને મૂળમાં તેજાબ રોપાઈ રહ્યું છે.